રોકાઈ છીએ પછી કાલે સવારે વહેલા અમે લગભગ શામળાજી હાટ સુધીમાં તો લગભગ પકી જાય ને છે. ચાલો મિત્રો, આપણે નીકળી ગયા છીએ સંતરામપુર તરફ અને આપણા દાહોદ જિલ્લો છોડી દીધો છે ને એન્ટર થઈ ગયા છે મહીસાગર જિલ્લામાં. હેલો દોસ્તો, હર હર મહાદેવ એન્ડ ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? આશા કરું છું કે તમે બધા મજામાં હશો. મિત્રો, બહુ દિવસો પછી એક નવો બ્લોગ અને આ બ્લોગમાં એક નવી યાત્રાની શરૂઆત કરી રહ્યો છું હું અને 3 મારા મિત્રો છે. એક તો આપણા ગોપુભાઈ મહીસાગરથી અને એક આપણા ફતેપુરાથી જયેશભાઈ અને એક મિત્ર છે અંબાજીથી. તો મિત્રો, આ યાત્રામાં બહુ બધા રાજ્યોમાં આપણે ફરીશું, બહુ બધા ધામોના દર્શન કરીશું. એન્ડ આજે ભાઈ 17 તારીખ થઈ ગઈ છે. તો આજે હું અને મારા મિત્ર નીકળી રહ્યા છે. હાલના વાગ્યા છે 8 અને 10 વાગ્યે હું નીકળું છું અહીંયાથી અને આપણો રૂટ સંતરામપુરથી અંબાજી તરફનો છે. એન્ડ અંબાજી પછી આવશે આપણે પંજાબમાં અમૃતસર, એના પછી આપણે વૈષ્ણોદેવી જમ્મુ કાશ્મીરમાં, એના પછી બાબા બર્ફાનીનું ધામ બધાનું સપનું હોય છે અમરનાથ. મિત્રો, અમરનાથ પછી પણ બહુ બધી જે ધામોના દર્શન અમે કરીશું એ તમને જણાવીશું. તો જે પણ લોકો આ વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એન્ડ આ યાત્રા આપણે 7,000 કિલોમીટરની છે. એના પછી આ યાત્રા પૂરી થશે એટલે સીધા હું 12 જ્યોતિર્લિંગમાંથી જે જ્યોતિર્લિંગ મારા બાકીના છે એમની યાત્રા શરૂ કરી દઈશ. એટલા માટે 10,000 કિલોમીટર સમથિંગ 12,000 કિલોમીટરની મારી આ યાત્રા થવાની છે. તો અમે જઈશું અહીંથી સીધા જમ્મુ કાશ્મીર એન્ડ પછી આવીશું ઉત્તરાખંડ. તો અમારે 4 થી 5 મહિના તો લાગશે મિત્રો. બસ તમારો સાથ જોડે રાખજો. એન્ડ મહાદેવનો હાથ હોય છે. એન્ડ 1 વર્ષ મારે થઈ ગયું. 1 વર્ષ પહેલાં મેં યાત્રા કરી હતી ઉત્તરાખંડના 4 ધામની મિત્રો, જેમાં એ ફર્સ્ટ યાત્રા હતી અને એમાં પણ હું એકલો યાત્રા કરતો હતો. બહુ મજા આવી હતી, બહુ લોકોનો સાથ સપોર્ટ રહ્યો હતો. બસ એવી જ રીતે આ યાત્રામાં સાથ સપોર્ટ બનાવીને રાખજો. એન્ડ હું અને ગોકુભાઈ તો યાત્રા કરીએ જ છીએ, પણ જે અમારી સાથે 2 મિત્રો છે એ પહેલી વાર આવી રહ્યા છે. તો આ યાત્રામાં બહુ બધી મજા આવશે, કેમ કે આખી એક ટીમ સાથે અમે જઈશું એટલે બહુ બધી મજા આવશે. કેવી રીતે રોકાશું, ક્યાં રોકાશું એન્ડ કેવી રીતે જઈએ છીએ, બસ બધું જાણવા મળશે. તો ચેનલ પણ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી ચલો, થોડી જ વારમાં હું નીકળી રહ્યો છું આપણા બોજેલા ગામથી એક લાંબી યાત્રા પર. તો કંઈ નહીં, ચલો, તમને આપણી સાયકલ રેડી થઈ ગઈ છે એ પણ થોડી વારમાં તમને બતાવું. ચાલો, ફાઇનલી મિત્રો આપણી નિંજા રેડી થઈ ગઈ છે એક નવી યાત્રા માટે. મસ્ત મજાનો ફ્લેગ લગાવી દીધો છે એન્ડ આપણું બોર્ડ કાંઈક આવું છે મિત્રો. આ આપણું બોર્ડ છે એન્ડ જે સામાન છે એ આપણા મિત્રો સંતરામપુર સુધી સાથે આવશે, તો એ લઈને આવશે. એટલે ચલો આગળ વધીએ. એન્ડ આપણા જે જયેશભાઈ છે ફતેપુરાથી નીકળી ગયા છે, એ પહોંચશે બલ્યા ક્રોસિંગ. એટલે હું પણ બલ્યા ક્રોસિંગ પહોંચું છું થોડી વારમાં અને સાથે મળીને અમે જઈશું સંતરામપુર. સંતરામપુરથી અમે આગળ વધીશું ગોપુભાઈના ગામ તરફ, એટલે કે એન્દ્રા. તો એન્દ્રા ગામથી ગોપુભાઈ અમારી આ યાત્રામાં સાથે જોડાશે. એના પછી અમે અંબાજી તરફ જઈશું. તો અંબાજી તરફથી ગોપુભાઈના જે ફ્રેન્ડ છે એ જોડાશે. એમ કરીને અમે 4 મિત્રો આ યાત્રામાં આગળ વધીશું. અને મોસમ આજનો કંઈક આવો છે, જો મસ્ત મજાનું ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. તો જે દિવસે મેં ઉત્તરાખંડના 4 ધામની યાત્રાની શરૂઆત કરી હતી તે દિવસે પણ આવું જ હતું અને આજે પણ આવું જ છે. તો ગરમી તડકો કંઈ લાગે એમ નથી મિત્રો. તો ચાલો આ યાત્રાની શરૂઆત કરીએ. બસ થોડી વારમાં નીકળીએ. હર હર મહાદેવ.
11 વાગી ગયા છે અને આપણા જયેશભાઈ આવી ગયા છે જે ફતેપુરાથી છે. તો ચાલો આપણા બધા મિત્રો હર હર મહાદેવ. તો આપણા જયેશભાઈ આવી ગયા છે અને હવે નીકળીએ છીએ અમે સંતરામપુર તરફ, ગોપુભાઈના ગામ એન્દ્રા તરફ. ચલો હર્ષભાઈ, ચલો ચલો. આપણા દાહોદ જિલ્લો છોડી દીધો છે ને એન્ટર થઈ ગયા છે મહીસાગર જિલ્લામાં. અને મહીસાગર જિલ્લામાંથી આપણા ગોપુભાઈ આપણી યાત્રામાં જોડાવાના છે. તો કંઈ નહીં, બસ સાથ સપોર્ટ આપતા રહેજો. એન્ડ આ યાત્રામાં 4 મિત્રો છીએ અમે, બહુ બધી મજા આવશે. તો તમારા મિત્રોને પણ શેર કરજો. હર હર મહાદેવ. તો મિત્રો હમણાંના વાગી રહ્યા છે 2 એન્ડ જો વરસાદ પણ આવી ગયો હતો. એન્ડ આપણા જયેશભાઈ બી આવી ગયા છે, આગળની તરફ જઈ રહ્યા છે. બાકી વરસાદ આવી ગયો તો બધા પલળી ગયા. એન્ડ આટલા મિત્રો આપણી સાથે આવી રહ્યા છે મૂકવા માટે ગોપુભાઈના ઘર સુધી નહીં, એ આવશે રસ્તા બાજુ. તો એટલે સુધી અહીંયાથી સમથિંગ 9-10 કિલોમીટર છે. એન્ડ હવે વરસાદ રહ્યો છે, 2 વાગ્યા છે. એન્ડ આગળ ખબર નહીં ક્યાં રોકાવાનું થશે. તો ચલો આગળ નીકળીએ. ચલો 3 વાગી ગયા છે એન્ડ પહોંચી ગયા છે અમે ગોપુભાઈનું ગામ. એટલે એન્ડ આ બધા અમને મૂકવા આવ્યા છે. હવે અહીંયાથી જશે ઘરે. તો ચલો ગોપુભાઈનો વેઇટ કરીએ, પછી નીકળીએ આગળની સાઈડ. ગોપુભાઈ આવ્યા છે એન્ડ પ્લેનમાં થોડો ચેન્જ છે, કેમ કે એ કહે છે કે એમના ઘરે રોકાવાનું છે. તો ચલો. હાય, કેવું છે? જય શ્રી મહાકાલ. કેમ કે આગળ જઈને બી અમારે કઈ અને વરસાદ બીજો પછી કાલે સવારે પહેલા અમે લગભગ શામળાજી હાથ સુધીમાં તો લગભગ પકી જાય ને છે. આપણે રોકાવાનું છે ગોપુભાઈના ઘરે. ગાઈસ અમે ચિરાગભાઈ અમારે જવાનું હતું આગળ, પણ ચિરાગભાઈ મારે ઘેર રોકાઈ જવાના, કેમ કે ગાઈસ આ વરસાદના કારણે એટલે કંઈ નહીં. પછી કાલે સવારમાં મસ્ત ઉઠીને આપણા જર્નીની નવી યાત્રાની શરૂઆત કરવાના છે. આમની યાત્રાની તો શરૂઆત થઈ ગઈ, મારી થવાની હતી પણ કેન્સલ થઈ ગઈ કાલે સવારે. તો ચલો એમના ઘરે જઈએ એન્ડ સવાર માટે નીકળીએ. ચલો. તો આ આપણા જયેશભાઈ, આ એમનું ફેમિલી એન્ડ આ આપણા બધા ફ્રેન્ડ છે. તો એ અહીંયાથી જશે બીજા ઘરે અને બીજા રહેશે અહીંયા આપણા હર્ષભાઈ રહેવાના છે. તો ચલો જઈએ ગોપુભાઈના ઘરે. પહોંચી ગયા ભાઈ ગોપુભાઈના ઘરે. આજે નથી નીકળવાનું, તો એમના ઘરે સ્ટે કરવાના છે.
ભાઈ બી અમારી સાથે અહીંયા રોકાયા છે આપણા હર્ષભાઈ એન્ડ આપણું જો સામાન કેટલું બધું છે એક આ બેગ એક આ અને ગોપુભાઈનું અલગ છે આ અમારું બંનેનું થઈને આટલું સામાન છે તો ચલો જયેશભાઈ હવે જમી લઈએ તો ચલો જમી લઈએ હવે ચલો ગોપુભાઈ ચલો ગાઈસ જમણવાર તૈયાર છે તો ચલો જમી લઈએ હવે જમવાનું આવી ગયું છે અને હવે જમી લઈએ દાળ ચાવલ દાળ ભાત રસ પછી સબ્જી શાક અને રોટલી ચાલો ભાઈ જમી લઈએ ચલો દોસ્તો હમણાંના વાગી રહ્યા છે 10 એન્ડ મસ્ત મજાનું જમી લીધું છે એન્ડ ગોપુભાઈના ગામમાં થોડા નેટવર્કની પ્રોબ્લેમ છે એટલે અમે આવ્યા છે ધાબા પર વ્લોગ એડિટિંગ કરીને અપલોડ કરવા માટે શું કેવું ગોપુભાઈ હા જી બ્લોગ એડિટ કરીને પછી અમે સૂઈ જઈશું પછી સવારે ઉઠશું અને પછી સાયકલ પાછી અમારું કન્ટિન્યુ કરશું અમે ઓકે તો ચલો જયેશભાઈ બધા કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો હમણાં વ્લોગ એડિટિંગ ચાલી રહ્યું છે બધા ઓકે હર્ષભાઈ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ઓકે તો આજની નાઇટ હર્ષભાઈ અમારી જોડે છે એન્ડ કાલે અમે આ સાઈડ જશું અને એ ઘર સાઈડ જશે બાકી ચલો જે લોકો નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બહુ બધી મજા આવશે યાત્રામાં એક નવી યાત્રામાં તો ચલો સબસ્ક્રાઈબ ટાટા બાય બાય ગુડ નાઇટ